ત્યારબાદ કમિટીને વિનંતી, હવે વિનંતી છે આપણા પૂજારી શ્રીને શાલ અને હાર દ્વારા અને તિલક દ્વારા એમનું અહીંનું સન્માન કરશે, ચાદર વિધિ કરશે। સુંદર મજાની આ ભારતીય સંસ્કૃતિ કે જેને આપણે તિલક વિધિ, ચાદર વિધિ કહીએ છીએ, કારણ કે આપણા દિલુ બાપુ બહુ સરળ છે, તમે કયો ને એટલે તરત ઈ દોડે છે। હા, દરેક કોઈ પણ કામમાં ના પાડતા નથી, એટલે દરેક સંતોને વિનંતી ત્યાં પધારશો। હા, ભૂદેવને પણ વિનંતી ત્યાં પધારશો, એમને તિલક વિધિ કરશે। હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્ર વૃદ્ધસ્રવા સ્વસ્તિ ના ભૂગા વેદા સ્વસ્તિ નસ્તારક્ષો હરિષ્ઠનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ પ્રેખદસવા મારુતા કૃષ્ણિર્માતર શુભમ જાવાનો વિદતે ખુજગમયા અગ્નિ જીવા માનવ सूरचक्षसो विश्वेनो देवा अवसागमन्यः। बोलो श्री रामदेवजी महाराज की। અહીંયાના પૂજારી બાપુને આપણે ચાદર વિધિ કરી એટલે બાપુ હંમેશના માટે અહીંયા પૂજા વિધિ જે કોઈ છે એ આપણે અહીંયા કાર્યભાર બધો સંભાળશે। એટલે ત્યારબાદ અહીંયા જે કે ધર્મસભા પૂરી થાય બાદ સૌ લોકો એમને પણ વંદન કરીશું। જેટલા સંતો મહંતો